નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપની ભવ્ય જનસમર્થન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેર ભાજપ દ્વારા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં आज भव्य રેલીની યોજના કરવામાં છે, જેમાં આપણે સીએમ શ્રી પણ ઉપસ્થિત રહેવાના છે, કંઈક નેતા પણ ઉપસ્થિત રહેવાના છે। આપણે જો ખાસ કરીને સંસદ શ્રી એમની જોડે વાત કરશું। શું કહેશો મુકેશભાઈ, આજે સીએમ શ્રી શોભાયાત્રા રેલીમાં ભારતીય જનસમર્થન જે ભારતીય જનતા પાર્ટીનો છે એમાં ઉપસ્થિત રહેવાનો છે, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2020 કરતાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી 120 માંથી 120 સીટ જીતવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી છે। આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક ભવ્ય રેલી, ભવ્ય રોડ શો વરાછા વિસ્તારમાં અને કતારગામ વિધાનસભામાં કરવામાં આવ્યો છે। અને આજનો રોડ શો જે કોઈ કમી હશે તે કમી પૂરી કરીને ભારતીય જનતા પાર્ટીને તમામ વિસ્તારોમાં પૂરેપૂરી સીટ અપાવશે, એમાં કોઈ શંકા નથી। ખાસ કરીને વાત કરી કે આજે વરાછા વિસ્તારમાં છે, કતારગામ વિસ્તારમાં છે, પછી એક સભા પણ છે, ત્રણ કાર્યક્રમ છે મોટા મોટા છે સીએમને। કેટલા સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે? અમારા મુખ્યમંત્રી જ્યારે પણ પાર્ટીના સંગઠનનું કામ હોય ત્યારે મુખ્યમંત્રી હંમેશા પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરતા હોય છે, એટલે એમને સુરત શહેરને આજે પૂરેપૂરો સમય બપોર પછીનો ફાળવ્યો છે અને રાત સુધી સુરતમાં છે। ત્યાં સુધી જેટલા પણ કાર્યક્રમો છે એ તમામ કાર્યક્રમો મુખ્યમંત્રી એટેન્ડ કરીને ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યકર્તાઓનો ઉમેદવારનો ઉત્સાહ વધશે અને જન સમૂહને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે અપીલ કરશે। બિલકુલ આ હતા સંસદ શ્રી જે મુકેશભાઈ જલાલ, એ કીધું કે જે ભારતીય જનતા પાર્ટીના જનસમર્થન અત્યારે મહાસભા છે ને રેલી છે, એમાં હજારોની સંખ્યામાં જે કાર્યકર્તા છે ઉપસ્થિત રહેવાના છે। કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। ગોંડલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપોની રાજનીતિમાં વ્યસ્ત છે। એક તરફ ભાજપ વિકાસ, પારદર્શિતા અને સ્થાનિક સ્તરે કામકાજની છબી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે। ભાજપનું ફોકસ ડિફેન્સ સાથે કાઉન્ટર એટેક પર છે। બીજી તરફ કોંગ્રેસની રણનીતિ સીધી સરકારની વિશ્વસનીયતા પર પ્રહાર કરવાની છે। લોકશાહીની હત્યા, કાયદો વ્યવસ્થાના પ્રશ્નો અને દબાણની રાજનીતિ જેવા મુદ્દાઓ કોંગ્રેસ જનતામાં અસંતોષ ઉભો કરવા માંગે છે, પરંતુ સભામાં ઓછી હાજરી દર્શાવે છે કે ગ્રાઉન્ડ મોબિલાઇઝેશન હજુ પડકારરૂપ છે। બંને પક્ષો વિકાસના સ્પષ્ટ રોડમેપ કરતા ભાવનાત્મક અને આક્ષેપ આધારિત રાજનીતિ પર વધુ નિર્ભર છે। જ્યારે ગુંડાગીરી મુદ્દે જયરાજ સિંહનો કોંગ્રેસ પર કડક પ્રહાર પણ કરવામાં આવ્યો હતો અને ગરીબની જમીન પચાવી પાડવી એ અસલ ગુંડાગીરી છે તેવો આક્ષેપ હવે કોંગ્રેસ પર કરવામાં આવ્યો છે। અગાઉ કોંગ્રેસ દ્વારા પહેલા આક્ષેપ કરવામાં આવ્યો અને તે બાદ હવે પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। લેવા પટેલ સમાજના અગ્રણી કુરજી ભાલાડાએ પણ રાજીનામું આપી દીધું છે, જેમાં કોંગ્રેસની સભા અને લોકશાહીની હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે બીજી તરફ હવે ગોંડલમાં જ કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરાયું હતું, પરંતુ આ સભામાં ક્યાંક ને ક્યાંક જે લોકો છે, સ્થાનિક લોકો, તેમની હાજરી ઓછી જોવા મળી હતી, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતીશ દેસાઈ દ્વારા હવે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો છે। શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સિનિયર નેતાને પ્રવેશ ન મળતા વિવાદ સર્જાયો હતો। ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂત મુકુલ વાસનિકને લઈને આવ્યા હતા, પરંતુ તેઓ કાર્યાલય બહાર જ રહ્યા। બાદમાં પ્રદેશ પ્રમુખે તેમને પોતાની કારમાં રવાના કર્યા, જોકે મુકુલ વાસનિક જૂથવાદના આક્ષેપો નકાર્યા છે। तमाम हमारे साथी जिम्मेदार है, पूरी एकता से अपने काम में लगे हैं। अलग अलग जिम्मेदारियां अलग अलग नेताओं को दी है और वो बखूबी उसे निभा रहे हैं।
પણ હું જે મારે ફરજ નિભાવવાની છે એ પ્રમાણે હું મારી ફરજ અત્યારે નિભાવી રહ્યો કાર્યાલયને છું. લઈને એમાં હું કાર્યાલયમાં જાઉં કે ન જાઉં એનો અત્યારે પ્રશ્ન જ નથી. છેલ્લે ક્યારે કાર્યાલયમાં આવ્યા હતા મહેશભાઈ? મારી અત્યારે પ્રોટોકોલ મુજબની મારી અત્યારની ફરજ છે કે મારે માનનીય જનરલ સેક્રેટરીશ્રીને લઈ આવવા, કાર્યાલયે પહોંચાડી દેવા અને અહીંથી એમને જામનગર પહોંચાડવા એ મારી જવાબદારી છે. કાર્યાલય સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે માહિતી આપી છે. રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બૂથમાં વધારો થયો છે. 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને આ 8 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. ઓનલાઈન લોકેટર બૂથ એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી. મનપામાં આચારસંહિતા ભંગની 9 ફરિયાદ નોંધાઈ છે. વધતી ગરમીને લઈને શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બૂથ નંબર, પોતાનો વોર્ડ નંબર અને કયા સિરિયલ નંબર ઉપર છે આ તમામ વિગતો મળી શકશે. સાથે સાથે કઈ જગ્યાએ આપનું બૂથ છે આનું લોકેશનનું નામ પણ મળી શકશે અને ફેમિલી ડિટેલ્સ પણ જાણી શકો. આ જે સેકન્ડ QR કોડ છે આમાં પોતાનો જેમ આપને બૂથ નંબર અને વોર્ડ નંબર મળી ગયું છે, આમ વોર્ડ નંબર મળી ગયું હોય તો પણ આપ ક્લિક કરશો ને આપની લોકેશન આપણે પહેલાં QR કોડથી ખબર પડી ગઈ છે. આ લોકેશન ડ્રોપડાઉન મેન્યુમાં આવશે પણ ખરી. આપ સર્ચ કરશો અને પોતાના મોબાઈલની લોકેશન ઓન રહેશે તો આપ ગૂગલ લોકેશનનો યુઝ કરીને આ બૂથ સુધી પહોંચી શકશો. હું આપના વતી રાજકોટ મહાનગરપાલિકાના ખાસ કરીને તમામ વોટર્સ માટે, કારણ કે સિટીમાં જ આ પ્રોબ્લેમ વધારે હોય છે, તમામને અપીલ કરું છું. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સુરતમાં ભાજપની ભવ્ય જીત થશે. સાથે જ આસામ અને પુડુચેરીની જેમ પશ્ચિમ બંગાળમાં પણ પૂર્ણ બહુમતી સાથે ભાજપ જીતશે. તેમણે વધુમાં ઈરાન યુદ્ધને લઈને પણ નિવેદન આપ્યું હતું. સુરત મહાનગરપાલિકા અને રાજ્યનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, મોદીજી પ્રત્યે વધતો જઈ રહ્યો છે. એટલા માટે આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જીતશે. સુરત મહાનગર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. સુરતમાં ઈવીએમ મશીન ચેકિંગ મામલે ભારે હોબાળો મચ્યો હતો. વોર્ડ નંબર 21, 22 અને 29માં ચેકિંગ મામલે હોબાળો મચ્યો હતો. જાણ વગર કે સહી લીધા વગર પ્રક્રિયા હાથ ધરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી એજન્ટો દ્વારા આક્ષેપ કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો. ફોન, મેસેજ કે મૌખિક સૂચના ન અપાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. તેમજ તંત્રની કામગીરીની સામે સવાલ ઉઠાવી વિરોધ નોંધાવતા ગરમાવો આવ્યો છે. સુરેન્દ્રનગરના લખતર શહેરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. મફતિયાપરા વિસ્તાર અને વડવાડી શેરીના રહીશો છેલ્લા 25 વર્ષથી રોડ, ગટર અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવથી લોકો નારાજ જોવા મળી રહ્યા છે. વિકાસના કામો ન થતા રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિસ્તારોમાં લગાવવામાં આવેલા બેનરોમાં રાજકીય પક્ષોને પ્રચાર માટે ન આવવાની ચેતવણી આપવામાં આવી છે. સુરતમાં આપ સાથે જોડાયેલા હવાલા કૌભાંડ મામલે તપાસ તેજ થઈ છે. આંગડિયા પેઢીના સંચાલકની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં ખુલ્યું કે દિલ્હીમાં રહેતા હિમાંશુ પાહુજાએ નાણાં મોકલ્યા હતા, જ્યારે સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી તે રકમ લેવા માટે જતા હતા. ક્રાઇમ બ્રાન્ચ બાદ હવે આઈટી વિભાગે પણ તપાસમાં ઝડપ લાવી છે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કાપોદ્રાથી અપહરણ થયેલી બાળકીને શોધી કાઢવામાં આવી હતી. 3.5 વર્ષની બાળકીને એમપીના બાજનાથી શોધી કાઢવામાં આવી હતી. સીસીટીવી અને રેલવે નેટવર્કની મદદથી બાળકીને બચાવવામાં આવી. પોલીસે લોકેશન ટ્રેસ કરીને બાળકીને સુરક્ષિત બચાવી હતી. ઓપરેશન પાર પાડી બાળકીને માતાને સોંપવામાં આવી હતી. તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો હાલ સક્રિય છે. કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા
અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે, એ બાળકીનો ફોટો મેળવી અને તાત્કાલિક ખાતરી કરતા ફરિયાદી પાસે અને એની ફરિયાદ ગુમ ત્યારે બાળકીની ઉંમર પણ જ્યારે 1.5 વર્ષની હતી ત્યારનો ફોટો મળ્યો તો 2 વર્ષ 1.5 થી 3.5 વચ્ચેનો કોઈ ફોટો નહોતો, કોઈ ફૂટેજમાં બાળક ક્લિયર દેખાતું નહોતું, પણ એ બેનને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતાં આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી. તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતાં એમણે કીધું કે એ જ બાળકી છે, એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ. આરોપી ત્યાં આમને મૂકીને જતો રહ્યો હોવાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે વહેલી સવારે. અમરેલી જિલ્લામાં અઠવાડિયામાં ત્રીજી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. વડિયા તાલુકાના બરવાડા બાવીશી ગામે કણદેવવાડા નામના યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે પરપ્રાંતીય શ્રમિકને ઠપકો આપતા વિવાદ ઉગ્ર બન્યો હતો અને શ્રમિકે પાઇપ તેમજ પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. ઘટનાથી સમગ્ર ગામ અને કાઠી ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છે. વડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની મહારેલી યોજાઈ છે. ઝાંસીની રાણી સર્કલ ખાતે ગિરનાર સંરક્ષણ સમિતિના આયોજન હેઠળ વિવિધ અખાડા, નાથ, વૈષ્ણવ, સ્વામિનારાયણ સહિતના સાધુ સંતો એક મંચ પર એકત્રિત થયા છે. ગિરનાર સંરક્ષણ માટે સમિતિનું રજીસ્ટ્રેશન કરવાનો સર્વસંમતિથી ઠરાવ થયો. બાદમાં સંતો અને સનાતનીઓએ કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું. એક વિશાળ સંખ્યામાં સાથે મળીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટરશ્રીને. એનું મુખ્ય કારણ હતું કે ગિરનાર ઉપર રતન શેષાવરની જગ્યાની બાજુમાં 2000 વાર જેટલી જમીન ચોક્કસ સંપ્રદાયના સમુદાયને જે જમીન ફાળવવામાં આપી દેવામાં આવી છે, એ જમીન શા માટે આપી છે, કયા કારણે આપી છે, કોણે આપી છે, શું કામ આપી છે, આ બધા પ્રશ્નોને લઈને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે. ગિરનાર સંરક્ષણ સમિતિની કાયદેસર જે સમિતિની વરણી થઈ અને એની જે મિટિંગ બોલાવવામાં આવશે, જે રણનીતિ એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કયા કયા વિસ્તારો આજે સ્વયંભૂ બંધ રાખીને જૂનાગઢના ભવનાથ વિસ્તાર, ઝંઝેડા રોડ, જીઆઈડીસી વિસ્તાર, ઘણા બધા વિસ્તારો સ્વયંભૂ રીતે બંધ રહ્યા છે. ભાવનગરમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. શહેરના રબર ફેક્ટરી નજીક આવેલી કંપની અન્ય સ્થળે શિફ્ટ થતી હોવાને કારણે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. તેઓએ ફ્રી બસ સુવિધા, કેન્ટીનના ખર્ચમાં રાહત સહિતની માંગણીઓ મૂકી છે. માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. અમારે અહીંયા કેવો ઇસ્યુ છે કે બીજો પ્લાન્ટ કરી દે છે ત્યારે શિફ્ટ થયો છે. ત્યાં અમને 3 બેનિફિટ જોવે છે. એક બસ ફ્રી જોવે છે, કેન્ટીનનું ભાડું જોવે છે અને જમવાનું ફ્રી જોવે છે ને ચાના કૂપન ફ્રી જોવે છે. અત્યારે એ લોકો દ્વારા બસ ફ્રી ના પાડે છે, કેન્ટીનની ના પાડે છે અને ચાના કૂપનની ના પાડે છે. અને પ્લસ 12 થી 15 વર્ષથી બધા કર્મચારી નોકરી કરે છે, કોઈ પણ જાતનો બેનિફિટ આપતા નથી. જ્યારે સીએલપીએલ ના પૈસા હોય ત્યારે તે બાર આવી રીતના ટોળું ઊભું કરાવે છે. એટલે કંપની વાળાએ અમને અમારી ઉપર એવું વર્કરો માટે ફક્ત એવા નિયમો લાગુ પાડ્યા છે કે તમારે બસ ભાડું, જમવાનું, ચાના અને નાસ્તાના બધા પૈસા દેવાના. જે કાર્મિક વાળાને બધી વસ્તુ ફ્રીમાં છે અને કાર્મિક વાળા કરતા અમે દોઢું કામ કરીએ છીએ, તો અમને એવા કંઈ ફાયદા નથી મળતા. અમારી માંગ એ છે કે અમને બસ ભાડુંની ફ્રીમાં થઈ જાય અને એ લોકો છે ને ચા માટે ની માટે અમને એવી સ્કીમો આપે છે કે તમે 26 દિવસ પૂરા ભરો ભોજપરા તો તમને સ્કીમ લાગુ પડે. સુરતમાં કાપડ વેપારી સાથે ₹12,57,000ની ઠગાઈ કરી ફરાર થયેલા આરોપીને પોલીસે તમિલનાડુના મદુરાઈથી ઝડપી પાડ્યો છે. દલાલ તરીકે કામ કરતા આરોપીએ વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ છેતરપિંડી આચરી હતી. ઘટનાની ફરિયાદ મળ્યા બાદ સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ આધાર પર આરોપીને ટ્રેસ કરીને પકડી પાડ્યો છે. હાલમાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં 26 વર્ષથી ફરાર રહેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. 2000માં ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી 296,300ની ઘડિયાળોની ચોરી કરનાર વોન્ટેડ પ્રકાશ ગજ્જર મુન્દ્રાથી ઝડપાયો છે. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો આરોપી બાતમીના આધારે પોલીસની થાપમાં આવી ગયો છે. પોલીસે તેને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જૂના કેસમાં આગળની તપાસ શરૂ કરી છે.
સુરતમાં તાપી નદીના પાડા પરથી મળેલા અજાણ્યા મૃતદેહનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પાકીટ ચોરીની શંકાના વિવાદમાં મિત્રએ પથ્થરના ઘા ઝીકી ટુના પ્રધાન નામના યુવકની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુ જૈનને હરિઓમ મિલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગર રાજકોટ હાઈવે પર મેરકંડાના પાટિયા પાસે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. કુદરત હોટેલ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે 3 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં બાઇક અને એક્ટિવાને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જામનગરના લાખોટા તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. બાળકોના મૃતદેહ કિનારા પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકો તળાવમાં નહાવા પડ્યા કે અકસ્માત છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કેરીની સિઝન જોર પકડી રહી છે અને માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 7,000 થી 10,000 બોક્સ સુધી આવક થઈ રહી છે. શરૂઆતમાં હવામાનના કારણે આશરે 20% નુકસાન છતાં પાક સારો રહ્યો હોવાનું ખેડૂતો કહે છે. બજારમાં 10 કિલો કેરીના ભાવ 500 થી 1200 સુધી છે, જેમાં જાત અને ગુણવત્તા મુજબ ફેરફાર છે. માંગ સારી હોવાથી ભાવ મજબૂત રહેવાની શક્યતા છે. સિઝન સામાન્ય કરતાં 15-20 દિવસ વધુ લાંબી ચાલશે. કેરી 113 ખોખા લાવ્યા છે. કેવું તમારે આંબામાં વાવેતર છે? વાવેતર છે આમ તો સારું છે, થોડું સારું છે, પણ આગતર પાછતર છે. કેટલો ટાઈમ હાલશે? મહિનો જ હાલશે. સીઝન હારામ હારી રહે. મહિનો દોઢ મહિનો પાસ્તર એટલું જ છે. ભાવ કેવા કરીએ છે? ભાવ અમારે 1200 માં આવ્યા ને 1000 પસાઈ આવ્યા. હવે કેટલા બોક્સ થઈને આવો છો? કાયમી 80-90. અચ્છા, આ વખતે કેવું લાગે છે? કેરીના ભાવ કેવા રહ્યા બજાર? ભાવ એમને જ રળવાઈ રહે. તો ફાયદો ખેડૂતને ફાયદો કે નુકસાન? ખેડૂતને ફાયદો. આજની તારીખમાં જુનાગઢમાં 10,000 બોક્સની આવક હશે. કેરીની આવક અત્યારે સારી છે, માલ પણ સારો આવવા માંડ્યો છે અને આજની પોઝિશન છે 500 રૂપિયા 10 કિલોના બોક્સથી લઈને ઊંચામાં 1200 રૂપિયા સુધી ભાવ બોલાણા છે. જેવી ક્વોલિટી એવા પૈસા છે. સારી કેરીના સારા પૈસા છે અને જે પ્રમાણે કેરી એ પ્રમાણે પૈસા છે. સારી ક્વોલિટીમાં ફૂલ ડિમાન્ડ છે. આ માર્કેટ કહી શકીએ જે હતી એનાથી 200-300 રૂપિયા બોક્સે ડાઉન આવ્યું છે. આજથી અઠવાડિયા પહેલા આને આ બધી કેરીઓ 700-800 થી 1500 રૂપિયાનું બોક્સ જતું હતું. જે પ્રમાણે કેરીની આવક વધશે એ પ્રમાણે કેરીના ભાવ પણ ઘટશે. केरी की बॉक्स की आवक 10 से 12,000 की बॉक्स की आवक है. आने वाले दिनों में केरी आवक बढ़ने वाली है. पहली तारीख की है और भाव 700 रुपये से लगा के 1200 रुपये 10 kg का भाव है. इस बार जो ग्राहक जो खाने वाले हैं उसको केरी के आम कैसे लगेगी? अच्छी लगेगी. हम केरी सबको मिलेगी है ये बात. केरी का भाव अच्छा है. अच्छा, ये इस बार मौसम ने 2 बार कहर आया, इसके बावजूद उत्पादन कैसा रहेगा? 20% नुकसान हुआ है पर फिर भी केरी की भाव अच्छा है. केरी अच्छी मिलेगी. રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓની બિસ્માર હાલતને લઈને ભારે વિવાદ સર્જાયો છે. અનેક ગામોને જોડતા માર્ગો ઉબડખાબડ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ખરાબ થવાની ભીતિ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન ન અપાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર વિકાસના ખોટા દાવાનો આક્ષેપ કર્યો, જ્યારે ભાજપે આરોપોને નકારી કાઢ્યા છે. રસ્તાઓનો મુદ્દો હવે મુખ્ય ચૂંટણી ચર્ચાનો વિષય બની ગયો છે. રોડ રસ્તામાં કાંઈ કામ નથી એવા બધા. આ અત્યારે હાલમાં જ ધોરાજીથી પરબડી જવા માટે જુનાગઢ જવા માટે ફાટક છે, એનો રસ્તો એટલો ખરાબ છે કે એની કોઈ બાકી નહીં એવો. અમારે તો આખા દીમાં 2 વખત આવવાનું હોય ધોરાજી. ચૂંટણીમાં બહુ અસર થાય એની, ગામડામાં વધારે થાય.
રોજ તો હોય જ ને, આ કાંઈ કામ ન થાય તો શું થાય? સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે એ લોકો જ્યારે ફરેણીથી નાની પરબડીનો રોડ 4 કિલોમીટર છે જે હાવ બંદર હાલતમાં છે, અને છતાં એ લોકો કોઈ આમાં અમારા ગામની કોઈ જવાબદારી, કોઈ માણસોની કોઈ એને કોઈ પરવા નથી, ને માત્ર ચૂંટણીના મતો માંગવા આવે છે. એ લોકો જ્યારે આવે ત્યારે કોઈને ગામની પ્રજાના પ્રશ્નો કે રસ્તાના કોઈ ખાડા દેખાતા નથી. તે તો પોતે મોટી મોટી ગાડીઓમાં આવે, અમે નાના માણસો છીએ, નાની નાની ગાડીઓ લઈને જતા હોય, કોઈ ખેડૂતને પ્રશ્ન હોય, ક્યારેક આવતા જતા કોઈ સામે 2 વાહન ભટકાઈ જાય છે, છતાં એને કોઈ રસ્તો, કોઈ જવાબદારી કોઈ પાર્ટીની નથી આવતી, અને માત્ર વિકાસની વાતો કરી અને ક્યાંક ને ક્યાંક આ લોકો પ્રજાને ગુમરાહ કરે છે. નેતા બધા અહીંથી નીકળે છે, બરાબર છે, આ રસ્તો કોઈને નજરે નથી આવતો. ગામવાસીનું સોલ્યુશન કરવા રસ્તાનું, બરાબર છે, કેટલી ગાડીઓ સ્લીપ ખાઈને પડે છે. તમે વોટ માંગવા આવો છો, આ ધ્યાને તમને ચડતું નથી, બરાબર, અને અહીંથી તમે નીકળો છો અવારનવાર, તમને ખબર જ હોવી જોઈએ, બરાબર. અમારા 1.5 થી 2 કિલોમીટરનો રસ્તો છે, ઊંડી ગાડી છે, અમારે કોઈ ખેડૂત પણ ખેતરમાં જઈ શકતું નથી ચોમાસે, અને અમારે નાના ગામની દીકરીઓ, નાના છોકરા, મોટી હાઈસ્કૂલ ચીમડીમાં છે, તો એવડે હાલીને જાય કે સાયકલ લઈને જાય તો ભણી શકે. અમારે ન છૂટકે અને ભાયાવદર કે ઉપલેટા કોઈ સાધનમાં વાનમાં મોકલવા પડે, પણ 30 થી 40 હજારનો ખર્ચો થાય. સામાન્ય માણસને બાળકોને ભણાવવા પડે. જો આ રોડ થઈ જાય તો આ સરકાર, જે સરકાર હોય એને આપણે ધન્યવાદ આપીશું. ધારાસભ્ય અને સંસદ સભ્ય વિકાસની વાતો કરે છે, તો એ વિકાસ તો ગામનો પ્રજા અને મતદારો આજુ વખતે આ આવે 26 તારીખે એમનો ચુકાદો આપી દેવાના છે, અને કેવો વિકાસ છે એ ત્યારે ખબર પડશે. 28 તારીખે રિઝલ્ટ આવશે. જો વિકાસ હોય તો એને ગામની અંદર ક્યાંય પ્રચાર કરવા પણ ના જવો જોઈએ. ચાલુ ધારાસભ્ય હોય, સરકાર હોય અને સંસદ સભ્ય હોય, એને કઈ ગામડે ગામડે મત માંગવા ના જવા પડે ને અમારા ઉમેદવારને ખેંચવાના પ્રયત્નો ના કરવાનો હોય. એ તો મતદારો જ એને ચુકાદો આપી દે. રોડ રસ્તા કે જે અગાઉના સમયમાં જે કોંગ્રેસ શાસન હતું ત્યારે કોઈ રોડની સુવિધા નહોતી, અને હાલ જે કંઈ ભાજપ સરકાર છે તે રોડ રસ્તા અને પાણીની લોકો માટે સારી એવી સુવિધા કરી રહ્યા છે. અમારા ધારાસભ્ય ડૉક્ટર પાદલિયા સાહેબ એને આ વિસ્તારમાં, ધોરાજી ઉપલેટા વિસ્તારમાં લગભગ 300 કરોડ ઉપરાંતના રોડ રસ્તાને મંજૂરી આપી છે. આવા રોડ રસ્તાઓ હાલ કોઈ ટેન્ડર પ્રક્રિયામાં છે અને કોઈ નવા થઈ રહ્યા છે. સુરત ખાતે અડાજણના 19 વર્ષીય યુવકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેસલ મેસુરિયા નામના યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પુત્રના નિધન બાદ માતા પિતાએ અંગદાનનો નિર્ણય લીધો હતો. ગઈકાલે કોલેજનું ફંક્શન હતું. એ ફંક્શનને પટાવીને અડાજણ તરફ આવી રહ્યો હતો તો સરદાર બ્રિજની ઉપર બાઇક સ્લીપ મારી ગઈ, અને જે ડિવાઈડર સિમેન્ટના હોવાના કારણે એને અહીંયા લાગી ગયું અને એનું મરણ થયું. મરણ થતાં એના પરિવારને ખબર પડી. પરિવાર બધા અમે સેલ્બીમાં લઈ ગયા. સેલ્બીમાંથી પછી ડેથ થયો એટલે અહીંયા લઈ આવ્યા. તો પરિવારના લોકોએ એક નિર્ણય જબરજસ્ત કર્યો, સમાજના ઉપયોગી, કે અમારે આ બાળકના અંગો દાન કરવા છે. એટલે મેં નિલેશ માંડલેવાલ સાહેબને ફોન કર્યો અને એમણે એવું જણાવ્યું કે અંગોટોમાં આંખો જ અમને કામ આવશે, અત્યારે બધું એ કામ નહીં આવે, તો અમે ચક્ષુદાન આ બાળકનું કર્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 12 લાખથી વધુ રકમ ઊંચા વ્યાજે આપીને વ્યાજખોરી બળજબરીથી ઉઘરાણી શરૂ કરી હતી. પીડિતે 30 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ રકમની માંગણી ચાલુ રાખવામાં આવી. આખરે પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ આજથી 10 વર્ષ પહેલાં દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી આશરે 12 થી 13 લાખ રૂપિયા 3% વ્યાજ દરે લીધેલા હતા, જેના આવેજમાં તેઓએ 32 થી 35 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આ કામેના આરોપી અવારનવાર તેઓને ફોન ઉપર ધમકીઓ આપતા હતા. તેમજ ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ આ કામેના આરોપી ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં પીવીસી પાઇપની દુકાન ચલાવતા હોય તેઓની દુકાને જઈ અને મૂઢમાર મારી તેઓને ઈજા કરેલ છે. જે મતલબેની ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીને તરત જ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.